ગાંધીનગર કે જ્યાં આજે ખેડૂતોની ટ્રેક્ટર યાત્રા યોજાવાની છે। વિવિધ જિલ્લામાંથી ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। વીજ લાઇનની કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન છે। મોરબી સુરેન્દ્રનગરના ખેડૂતો વિરમગામની નજીક પહોંચી ગયા છે। વીજ લાઇનની કામગીરીને લઈને ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંગ, રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી મોરબી, સુરેન્દ્રનગર, આ તરફ સુરત, ભરૂચ, આ તરફ ઉત્તર ગુજરાત તરફથી પણ લોકો ખેડૂતો એકઠા થઈને ગાંધીનગર તરફ આવી રહ્યા છે। શું કહેવું છે ખેડૂતોનું? હજી પણ આક્રોશ કેટલો તેમનામાં? ધ્વનિ, ચોક્કસથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે મોરબી, સુરેન્દ્રનગર, હળવદ અને કચ્છના જે ખેડૂતો છે તે અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે એકત્ર થયા હતા। મારી પાછળ આપ જોઈ શકતા હશો, આ ટ્રેક્ટર રેલી યોજી અને જે ખેડૂતો છે તે અત્યારે પહોંચી રહ્યા છે ગાંધીનગર ખાતે અને શાંતિપુરા ખાતે આ તમામ ખેડૂતો છે તે એકત્ર થવાના છે, જેમાં કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો અને કિસાન કોંગ્રેસ સેલના નેતા છે પાલભાઈ આંબલિયા, તે પણ આમાં જોડાયા છે। મુખ્ય તેમની માગણી છે કે જે રીતના વીજ લાઇન નાખવામાં આવી રહી છે તેમની ખેતીને નુકસાન થઈ રહ્યું છે અને તેનાથી પણ વિશેષ તેમનો રોષ એ પ્રકારનો છે કે પોલીસ તરફથી દમન ગુજારવામાં આવે છે। મહિલાઓ હોય કે ઘરની સ્ત્રીઓ હોય, બાળકીઓ હોય, તે તમામ લોકો સમક્ષ દમન ગુજારવામાં આવી રહ્યો છે પરાણે લાઈન નાખવા માટે। પાલભાઈ આંબલિયાએ થોડી ક્ષણો પહેલાં એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી, તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આ ખેડૂતોની માગણી છે કે અત્યારનો જે બજાર ભાવ ચાલે છે તે પ્રકારે આ ખેડૂતો છે તેમને પ્રતિ માસ એક થાંભલાના 50,000 રૂપિયા ચૂકવવામાં આવે અથવા તે ન ચૂકવવા હોય તો પછી એક ખેડૂતને 2 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવે, જેથી કરીને કાયમી ધોરણે આ વીજળીના થાંભલા છે, વીજળીની લાઈન છે તે નાખવા દેવા માટે ખેડૂત તૈયાર થાય। પરંતુ હજી સુધી જે કંપનીઓ છે તેમના તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી। એટલું જ નહીં, ધારાસભ્ય અને સાંસદ સભ્યોને પણ રજૂઆત કરાય છતાં પણ ધારાસભ્યો, સાંસદ સભ્યો તરફથી પણ કોઈ પણ નિરાકરણ ન આવતા આજે આ ખેડૂતો છે તે મજબૂર બન્યા છે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો ટ્રેક્ટર રેલીના, જે સુરેન્દ્રનગર, મોરબી, હળવદ, કચ્છ, માળિયા, નલિયા સહિતના જે સ્થળો છે ત્યાં આગળથી આ તમામ ખેડૂતો આવ્યા છે અને અત્યારે જઈ રહ્યા છે તેઓ અમદાવાદના શાંતિપુરા ખાતે, જ્યાં આગળ અન્ય ખેડૂતો છે તે જોડાશે અને તે બાદ ગાંધીનગર સુધી તમામ લોકો છે કુશાંગ, આપને રોકવા માંગીશ, આભાર જાણકારી આપવા માટે। ખેડૂતોની કૂચને લઈને ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે। ગાંધીનગરના એન્ટ્રી પોઈન્ટ્સ પર લોખંડી બંદોબસ્ત, સેક્ટર 30 સર્કલ પર તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બેરિકેડિંગ કરી વાહનોની તપાસ કરવામાં આવી રહી છે। કુલ 5 માંગને લઈને ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી છે। કિસાન કોંગ્રેસ દ્વારા કિસાન અધિકાર યાત્રા ગાંધીનગર કૂચનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે ગાંધીનગરના જે પ્રવેશ દ્વાર છે કે જ્યાંથી અલગ અલગ વિસ્તારના લોકો પ્રવેશતા હોય છે, વાહન ચાલકો પ્રવેશતા હોય છે, ત્યાં આગળ સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સેક્ટર 30નું આ સર્કલ છે, એટલે કે ઉત્તર ગુજરાત, હિંમતનગર, ચિલોડા તરફથી જે વાહન વ્યવહાર છે એ અહીંથી પસાર થતો હોય છે અને તકેદારીના ભાગરૂપે અહીંયા પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે ટ્રેક્ટરો હોય એમની પર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તેમની વિગતો મેળવવામાં આવતી હોય છે અને ત્યારબાદ તેમને જવાબ દેવામાં આવતો હોય। અત્યારે આ ચિલોડાનું જે સર્કલ છે ગાંધીનગરનું એન્ટ્રી પોઈન્ટ છે હિંમતનગર તરફથી આવતા લોકો માટે, વાહન ચાલકો માટે, ત્યારે અહીંયા પોલીસની જે ચેકિંગ જે છે એ સઘન કરવામાં આવ્યું છે। સુરક્ષા વ્યવસ્થા જે છે એ વધારી દેવામાં આવેલી છે અને વાહનો જે છે એમાં શંકાસ્પદ જે વાહનો છે એના ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે। તો ગાંધીનગર પોલીસ જે છે, ગાંધીનગર પોલીસનો બંદોબસ્ત અત્યારે ચોકસાઈપૂર્વક વધારી દેવામાં આવેલો છે। ખાસ કરીને પ્રવેશ દ્વારો જે છે, એન્ટ્રી પોઈન્ટ્સ છે, ત્યાં વિશેષ તકેદારી રાખવામાં આવી છે। કેમેરામેન જયરામ રબારી સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।